જો મારા ફઈની ઘરે આવી ગયા છીએ. આજે એની ત્યાં પ્રસંગ છે. આ એનું ઘર છે. તો રાંદલના લોટા તેડવાના હતા, એવું બધું કામ હતું. તો અમે આવી ગયા છીએ. જો આ બધા ફળિયામાં બેઠા છે અને અહીંયા બધા છોકરાઓ રમે છે ને વાં રસોઈનું કામકાજ ચાલુ છે. હે તું સમજો મિત્રો, હું અહીંયા રૂમમાં આવી ગયો હતો અંદર, જ્યાં રાંદલમાનું સ્થાપન કરેલું હતું. તો જો રાંદલમાને દીવો પણ કરેલો છે અને ખીર અને રોટલી પણ ચારેલી છે. તો મેં તો રાંદલમાના દર્શન કરી લીધા. તમે પણ મિત્રો દર્શન કરી લ્યો અને કોમેન્ટમાં જય રાંદલમાં લખી દો. તો મિત્રો, આ છે અમારા મનીષભાઈ, મારા ફૂઈના છોકરા. અને આ ભાઈ ઊંચા હાથ કરીને ધૂણતા હતા. મેં કીધું કેમ ધૂણો છો અહીંયા? તો એ કે ભૂવા આવે છે પૈંડમાં એટલે ધૂણતો હતો. તો બધા દાંત કાઢવા માંડ્યા. આ ભાઈ નાના નાના બાળકોના ફોટા પાડે છે. જો સવારનું એ જ કામ કરે છે. કેમેરો ભાડે લઈ આવ્યા છે. સમજો, છોકરા રમે છે ને એના ફોટા પાડે છે. સમજો, તો મિત્રો, જ્યાં રસોડું હતું એની બાજુમાં ફળિયું ખાલી હતું. તો ફળિયામાં નાના નાના ફૂલ જેવા છોકરાઓ રમકડે રમતા હતા. એકના હાથમાં JCBની હુપડી હતી, ધૂળ ભરતી હતી. એક હાથ ઊંચો કરતો હતો, એકના હાથમાં ખટારો હતો. તો આવી રીતે કંઈક નાના નાના છોકરાઓ હતા, એ બધા રમતા હતા. તો આની હમું મેં કેમેરા હમું ઝૂમ કર્યું તો ડોળા ફાડી ફાડીને મારી હમું જોતી હતી. જો તો મિત્રો, આ બાજુ બધાય લોકો રસોઈમાં બેઠા હતા પૂરી વણવા. પણ તમે જુઓ, તગારું વચ્ચે પડ્યું છે. રામ છે કોઈએ એક પૂરી પણ વણતા હોય. નકરી વાતું જ કરે છે, નકરી વાતું જ કરે છે, દાંત જ કાઢે છે. એ આમ જો કોઈ પૂરી વણે છે. અને તો એમ પાછા મને કહે કે તું વિડીયો ઉતારસ અને અમે બધા આવી જાવ. મેં કીધું એટલે તો વિડીયો જ ઉતારું છું. જો અને આ બે અહીંયા બેઠા બેઠા જો ફોનમાં મથે. કોઈને કાંઈ કામ જ નથી કરવું, પછી શું હોય? આમ જો તમે નકરી વાતું જ. જો મિત્રો, જેના કર કરવાના હતા ને એ આ કૃષિભાઈ પોતે આના કર છે. અને અત્યારે જમવા બેઠા છે એ ભાઈ. તો જો દહીં ખાય છે અને લેપટોપમાં જોતાં જોતાં જમે છે. અલગ જ સ્ટાઇલ છે જમવાની, જુઓ તમે. તો મિત્રો, બપોરનો ટાઈમ થઈ ગયો હતો અને અમે બધા જમવા બેસી ગયા હતા. ઓલા નિશાળે બટુક પૂજનમાં છોકરા કેમ જમવા બેઠા હોય એમ જ લાઈનમાં જમવા બેસી ગયા હતા. જો બધા અને સામે બધા પીરસતા હતા અને આ હજી થાળી લઈને આવતા હતા. મેં કીધું હવે તો જમવા બેસી જાવ તો સારી વાત છે. તો એ પણ જમવા બેસી ગયા. મિત્રો, આ ભાઈ જો ક્યાં હાલીને આવે છે, તમે જોઈ શકો છો. નળિયામાંથી હાલતા આવે છે. હે, નળિયાના ઠેકાણા ન હોય એમ આ ભાઈને ક્યારેક ઠેકાણા વિખાઈ જાય. જો આ પડશે ને તો અહીંથી નળિયામાંથી હાલી હાલીને આવે છે. કારણ કે અહીં રસ્તો નથી ભાઈ, શું કરવાનું? જો પૂગી તો ગયા, વાંધો ન આવ્યો. તો મિત્રો, અત્યારે વાગ્યા છે 4:30 થી 5. તો અમે બધા આવી ગયા હતા વાડીએ બધા જો ફોટો પાડતા હતા. અહીંયા બધા અમુક આટા મારતા હતા. અહીંયા જો વડીલો બેઠા હતા, એની મોજમાં આનંદ માણતા હતા. અડધા હિચકતા હતા. અને અહીંયા જો તમે ક્યાંય 4 વ્હીલ અને ગાડીઓ હમાતી નથી, એટલા બધા માણસો વાડીએ આવ્યા હતા અને મજા કરતા હતા. તો મિત્રો, હું વાડીએ હતો તો મારા ફુવાની વાડીએ જો એના ધાણા જોવા આવ્યો હતો. તો કંઈક ધાણા આવા છે એના. આ ધાણા મને એમ છે હવે પાક ઉપર આવી ગયા છે. કોમેન્ટ કરજો મિત્રો, તમારે કોઈને આવા ધાણા છે કે નહીં. આ 1 નંબરના ધાણા છે. જુઓ તમે, ફૂલ બૂલ 1 નંબરના આવી ગયા છે અને ધાણા આવવા માંડ્યા છે. 1 નંબરના ધાણા છે. આવા ધાણા કોઈને હે કોમેન્ટ કરો વિડીયોમાં અને જણાવો. તો મિત્રો, જમવાનું આવી ગયા હતા અને વાડીએથી વાગ્યા છે 7. તો અત્યારે જો બધા સાંજનું જમવાનું બનાવતા હતા. જમવામાં જો ચાપડી તળાતી હતી અને શાક બની ગયું. તો હાલો બધા હવે બેસી જઈએ શાક સાપડી ખાવા અને જમવા. તો મિત્રો, જમવા બેસી ગયા છીએ અને જમવામાં છે શાક સાપડી. જો આ ભાઈએ જમવા આવી ગયા, એ કામેથી મોડા આવ્યા હતા. ચંદ્રેશ અને અમારે ભાઈ કલ્પેશભાઈ જો જે અત્યારે મોડા આવ્યા હતા. તો સીધા જમવા બેસી ગયા છે. હારવારને બેસી ગયા જમવા. તો મિત્રો, જમી કાઢવીને બધા નવરા થઈ ગયા હતા અને બધાએ પ્રોગ્રામ ગોઠવ્યો હતો કે ગામમાંથી એક નાનું એવું ટેપ લઈ આવ્યા અને ટેપ વગાડીને બધાને રાસ ગરબા રમવાના હતા. તો જો બધાએ કહેવા રાસ ગરબા રમતા હતા. કોકને આવડતું હતું, કોકને નહોતું આવડતું. તો કોક ખોટા ઠેકડા મારતા હતા. પણ રમવું તો પડે જ, એમાં તો હાલે જ નહીં. તો બધાએ રમવા માંડ્યા હતા રાસ ગરબા.